નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર. ડાંગ જિલ્લાના આહવા અને વધઈમાં કોમી એકતાના માહોલમાં મોહરમ પર્વની ઉજવણી કરાઈ. ડાંગ જિલ્લાના આહવા અને વધઈ ખાતે ત્યાગ અને બલિદાનના પર્વ એવા મોહરમ શરીફની ઉજવણી કરવામાં આવી. ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા તેમજ પ્રવેશ દ્વાર વધઈ ખાતે કોમી એકલાસની ભાવના સાથે મોહરમ પર્વની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલ રાણી ફળિયામાં મોહરમ પર્વ નિમિત્તે સુની જમાત દ્વારા તાજિયાનું જુલુસ કાઢવામાં આવ્યું હતું. તાજિયામાં વિવિધ કલાત્મક તાજા લોકાકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ પ્રસંગે હિન્દુ અને મુસ્લિમ ભાઈઓની કોમી એકતા અને ખાલસની ભાવના સાથે એકત્ર થઈને સૌ લોકોએ જુલુસમાં જોડાયા હતા. મુસ્લિમ સમાજ એકત્ર થઈ સત્ય અને અસત્યની લડાઈમાં ઇમામ હુસૈન અને તેમના વફાદાર સાથીઓએ કરબલાના મેદાનમાં ધર્મની રક્ષા અને સત્ય માટે શહાદત વહોરી હતી. જે સત્યની લડાઈમાં જુલ્મ અત્યાચાર સામે ત્યાગ બલિદાન આપી સમગ્ર દુનિયાને શાંતિ અને સબ્રના પાઠ શીખવનાર હજરત ઇમામ હુસૈન તથા કરબલાના શહીદોની સ્મૃતિમાં આહવાનગર તથા વધઈ નગરમાં જુદા જુદા વિસ્તારોમાં સમાજના લોકોને ઠંડા પીણા દૂધ શરબત વિતરણ કરવામાં આવ્યું હતું. મહત્વનું એ છે કે સમગ્ર ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે 25 વર્ષથી એક જ તાજિયો કાઢવામાં આવે છે અને તેમાં સૌ હિન્દુ મુસલમાન ભાઈઓ બહેનો જોડાય છે. ડાંગ જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આહવા અને વધઈ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમની ઉજવણી કરવામાં આવી હતી. રિપોર્ટર સુશીલ પવાર, એસડી ન્યૂઝ ગુજરાતી, ડાંગ.